मरनार तो मरी गया सदगुण तेमना सांभळे लाखो लुटावी दो तमे साहेबी मरनार पासा नहीं मळे ए मोड वेरईने दीकरी बोलावे आवो बापू मारा मोडवड़े जेनो बाप होय तो आवजो जेनो भाई होय तो आवजो के आवो अवसर फरी तमने काले नहीं मळो थोड़ी वार बधाई बेहवानुं छे मोटे वेरईने दीकरी बोलावे आवो बापू मारा मोडवड़े सुनो सोनो लागे तमारा विना के मचाल शेरे सुनो सोनो लागे हमारा विना के मचाल शेरे अरे भाई रे बिना सुनो सोनो लागे प्रेम करिया में जीवे रे जे वखत बेन नो भाई ना होय ते दिन रक्षाबंधन आवे ते दिन रड़तो जे ना लागणी नो प्रसंग से बहु द्यो ना ले हे रक्षा रे बंधन ना दाड़ा से राखड़ी कोने बोध सुरे अरे रक्षा रे बंधन ना दाड़ा से राखड़ी कोने हमें बांध सुरे भाई रे हतो ताणे खबरो रे खबरो कौन लेशे अरे भाई रे हो तो तारे खबरो रे तो हवे कौन खबरो लेशे मारी भाई रे तुम्हारा रुदन करे भाई रे ना के चाल शेरे ओ भाई रे तुम्हारो रुदन करे छे भाई विना
ભાઈને ખબર હોય કે મારો બાપ મારો ભાઈ હતો તો અમે બે હાથે ફરતા હો એવા ભાઈ રે વિનાના પડ્યા એકલા રે 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 હવે કોનો રે મને કોનો રે આધાર ભૈલા મારા તમારા વિના રે કેમ ચાલશે રે એવા પિતા રે રૂવે ઘરના ઓરડે એવા પિતા રે રૂવે ઘરના ઓરડે દીકરા કોનો રે આધાર કે બાપને દીકરી વાલી હોય બહુ લક્ષ રાખજો આ કરુણ પ્રસંગ પર જઈ રહ્યો છું જે દીકરીને બાપ વાલો હોય એકદમ એનો બાપ જદર મરણ પથારીએ પડ્યો ને બહુ ધ્યાન આલે દીકરીને સાહેબ જે બાપને વાલી દીકરી હોય નાનપણથી એને લાડે કુડે મોટી કરી હોય અને બાપ જેદન સાહેબ જેદન મરણ પથારીએ પડ્યો તારેનો બાપ એ દીકરાને એમ કે બેટા મારી દીકરીને એક ઓટો લઈ આવી મારી દીકરીને મારે જોવી છે મારો જીવ જાય છે એના ઉપર ટકી રહ્યો છે મારી દીકરીને કહેજે કે સોળે શણગાર જેદન લગ્ન કર્યું તને જે સોળે શણગાર સજો ને એ શણગારે આવે જે વખત ભાઈ એક દીકરી એ સાહેબ એ બેનને લેવા જાય ને એટલે બેનને ખરખ આવી ગયો મારો ભાઈ આવ્યો છે તઈ જઈને એટલું કીધું કે બેન તને પિતાજી બોલાવે છે કેમ તાકે બસ ખાલી તને મળવા બોલાવે તે જે લગ્ન કર્યું તું ને સોળે શણગાર સજીત તને બોલાવી છો બહુ ધ્યાન આલજો જે દીકરીનો બાપ જેદર નથી ને એ દીકરી અત્યારે પણ સાહેબ એનો ફોટો જોઈને રડે છે કે બાપ મારો બાપ હતો મારી ખબર લેતો હવે કોણ લેશે જે વખત સાહેબ દીકરી સોળે શણગાર સજી ખુશ થઈ ગઈ કે મારો બાપ મને બોલાવતો હોય એ પાપા પગલી પડે એમ દીકરી જ્યારે જાય બાપને યાદ આવે મારી દીકરી મને રોટલો આલતી મારી દીકરી મારા પગ દબાવતી મારી દીકરી સમયે મારું માથું ખોતરતી દીકરીની યાદમાં જીવ નથી જતો બાપનો મરણ પથારીએ પડેલો બાપ જે વખત દીકરી જાય ને બાપ તારે બાપ ખાટલામાં મરણ પથારીએ પડ્યો દીકરીના પગ ભાગી જાય એમ પડી એના પગ ચાલી રડી કે બાપો મને ખબર નથી મારો બાપ છેલ્લી ઘડીએ પડ્યો છે ને મને સોળે શણગાર સજીને બોલાઈ બાપુએ કીધું બેટા મારી જોડે આય તને એક ઓટો માથે હાથ નહીં ફેરવું તો સુધી મારો જીવ નહીં જાય દીકરીને માથે પડીને કીધું બેટા મારી છેલ્લી ઘડી હતી તને જોયા વગર હું સહેજ નતો રહી શક્યો તને વરાઈ તેદર સોળે શણગાર સજો તેદર તારો બાપ ડહકે રડી એક મહિનો ખાધું નતું આજે તને જોયા પછી મારો જીવ જાયો બાપ આખર જીવ કાઢી નાખ્યો તારે દીકરી રડતી રડતી કહો એ બાપુ મારા સુતા હોય તો જાગો દીકરી રે રૂવે ઓરડે મારા
રે રોવે ઓરડે રે આરતી થાર પણ 2 વાગે થશે, 3 વાગી જશે એટલે સાથ સહકાર આપજો. જીવનની અંદર બીજું કશું જ ના કરો પણ પોતાના મા બાપ ને કુદાડે દુખી ના કરતા સાહેબ. જદન તમારા મા બાપ દુખી હશે ને તો જગતનો બાપ પણ રાજી નહીં થાય, હાથે પેઢીએ સુખી નહીં થવા. લખી રાખો. જેને નથી એને પૂછી જોવો એ પરિવાર રડે છે, જેને બેન નથી એને પૂછી જોવો, જેને ભાઈ નથી એને પૂછી જોવો સાહેબ. હે પોતાના મા બાપ ને સમય આપણે રોટલો નથી આલતા, પોતાના મા બાપ ને સમય હાલો નથી લઈ આલતા. મારા બાપ અને તમારે નથી જરૂર તો તમે બધું આલો, હું કામ આલો છો એમ કહું છું. હે અંબાજી જજો ના નહીં, પાવાગઢ નજીક છે જજો ના નહીં, ચૂંદડી ઓઢાળો ના, મને કોઈ વાંધો નહીં, પણ જો સુધી પોતાની માને હાલો ના લઈ આલો ને તો ચૂંદડી ઓઢાડવાની બંધ કરી દેવાની જરૂર છે. હું આ તમને કહી રહ્યો છું સાહેબ. એક શ્રીફળ ધરાવજો ના નહીં, પણ પોતાની માને એક લીલું નારિયેળ આલજો. બાપ શરીર હાજુ હશે તો રોટલો બનાવીને ખવડાવશે. પોતાની માને સમયે રોટલો ના લે ને આપણે સાહેબ ઉમો પાડતા જઈએ છે, બોલ મારી અંબે જય જય અંબે. બાપ એ જ માં કરી છે કે બેટા તારી ઉમરા વારી દુખી તો ડુંગરા વારી હું કરવા, તું રાજી કરવા આવું છું. હે પોતાની માને સાહેબ કોઈ માં જગદંબા નથી માનતા, પોતાની માં ખૂણામાં રડે અને આપણે સાહેબ હસતા જઈએ. કોઈ દાડ તારું ભલું નહીં થાય. લખી રાખ. ગમે તેટલી ભક્તિ કરતા છે, ગમે એટલા ધૂપ ધુમાડા કરીએ, પણ પોતાના મા બાપ દુખી હશે ને તો તમારા ધૂપ ધુમાડા માળા ફેરવેલી કદી કોમ નહીં લાગે. માવડીઓને કહું છું હા હું હારા એ પણ તમારા મા બાપ છે. બાપ જે છોડ્યો છે એ તો તમારો જન્મદાતા છે, પણ અહીં આયા પછી એ તમારો પાલન પિતા છે. આવું સમજીને કુદાડેને દુઃખ ના આલો. તમે જે દિન તમારી હાવું હારા દુઃખ હાલશો તે દિન તમારે પણ ભોગવવું તો પડશે ને પડશે. આમાં કોઈની ચાલી નથી અને ચાલશે પણ નહીં. મુકેશ રામના કરમ જાગે ને તો સાહેબ એને પણ નેસે આવી જવું પડે. પછી કરમથી કોઈ મહાન નથી આ જગતમાં. બધા જ ભક્તિ કરે છે, કોઈ ગામમાં કોઈ ખૂણો બાકી ના હોય, કોઈ ભક્તિ ના કરતા હોય, પણ ભક્તિ હાથે હાથે જો મા બાપની સેવા ના હોય તો તમારી ભક્તિમાં ધૂળ પડી. તો એમ કહું છું હા શું કામ દેખાવા કરો છો બધા? મારી જેમ બધા દેદાર કરી દેવાથી સંત ના કહેવાય, પણ સાહેબ એના જીવનમાં સાર્થક બનાવીને સાચી રાહને જોડી હોય ને એના જેવો સંત બીજો જગતમાં નથી. આ પોતાના મા બાપ રાજી ખુદા રોટલો ખાવા નહીં મળતો અને આપણે બાપ જેને નથી આલવાનું તો બધા ઊંધા પર. અરે અમારા જીવન આવી સાદર આલો, પણ તા પહેલા તમારી માં ટાળે મરશે અને સાદર આલો. દરેલો દરવ ના કરશો. અમે 4 વ્હીલર લઈને ફરીએ, અમારે શું કરવું? ગરીબને આલો. એક બર્થડે મનાઈએ છે તોય આપણે એક વખત કેટલા ખર્ચા 800-900 ની કેક લાવીએ, એના કરતા કોઈ ગરીબના ઓગણે જઈ અને કેક કાપજો. બાપ એ છોકરો રાજી થશે ને સાહેબ, એના આશીર્વાદ તમને મળશે. જન્મદિવસની મહિમા કરો. કેક કાપે પણ ઘણા તો કાપતે કાપતે કોતી માથું કેક में ગાલ દે.
પોતાની માને રાજી કરીને સાહેબ એક કેક કાપીને પોતાની માને ખવડાવીને ખાલી એના આશીર્વાદ લેજો સાહેબ. અડધું જીવન હશે તો આખું જીવન થઈ જશે, કહેવા નહીં પડે. એક જીવન વધુ મળશે. યુવાન દીકરા હોય એ પણ હોબરી લે, હું પણ તમારા લેવલનો છું. મારા જેવા બનો, સત્સંગી બનો, ભજનિક બનો, ભજન કરતો શીખો. અને સાહેબ આપણા ગામનું નામ જેમ રોશન થાય ને એવું કામ કરો. પણ સાહેબ નામ બગડે એવું કામ ના કરશો. આજે ઘણી નારીમાં ઘણા છોકરા પોતાના દેહનો ત્યાગ કરી નાખ્યો છે. જુઓ અમારી બાજુ તો અડધા રેલોમ કપાઈ જશું. કામ જિંદગીને બગાડી નાખો છો બા. શરીર મોગું મળ્યું છે, મનખા જેવું ટાણું રે વાલીડા તારું જાય છે, મનખો નહીં આવે વારંવાર. તારી ઓલે કે કારજુ કાલાવ સોની મની બેહી રે ઘરમાં કારજુ કાઢાવાની. પાછા કે જીવ તેરી પર મૂકી દીધો તારા રે ભરોસે. હતો જોયો છે જીવ ચેવો આવે ને ચેવી હથેરી આવે. એટલે પેલો એક જણો કે છે માટલા ઉપર માટલું ને માટલામાં પાણી, એ ડગલો પ્રેમ કરશો તો નહીં બને તમારી રોણી. કોઈ તમારો નહીં થાય યાદ રાખો. યુવાન વર્ગને કહું છું જાગજો બાપ. મારા અનુભવના દાખલા છે. મહારાજ એમને એમ નહીં હમણાં બન્યું. હતો તો રાક્ષસ જ જેસલ જેવો હતો ને પીર થયો છે. ખાતા નહીં દંગે, ખાતા માં તો કે ભૂખ મરી જાય કેતા જતો રહી. ઓરિયે સડ અમારા વાળો ઓરીન દોડો હમણાં રોપાયો છે. તે બે દોડા તો એમને મળતેલા, એક થોરિયામ પીડવેલો દોડો અને એક ખંટીમ પડેલો. મેં તું ઓરી અત્યારની સ્ટાર્ટ થઈ છે ને. હે આપણા જીવનની અંદર યુવાન દીકરા મારા લેવલે હું હજુ કહું છું, જીવનની અંદર એવા બનીએ ને સાહેબ દુનિયા તમને યાદ કરી દે. આ તો 2 રૂપિયાની અડધર ના હોય ને, હું થોડું બીજાનું શર્ટ ત્રીજાનું અને પલ્સરે ત્રીજાનું. એકદમ હા હરીમ જતો રહ્યો, બોલ પણ 2-3 ઘાલીને જતો રહ્યો ડાયરી હાયરી અને પહોંચી જો હા હરીમ. હવે આ હરીમ જોઈ ખરો અને પેલું કાગળ જે લેટર આવ્યું ટપાલ તેની હા હું એમ જોડક મારો જમાઈ ભણેલો જ છે તે આલ્યું. તે જાલ એનું ઉભો એ ઉભો આવડે તો બોલે, તે રડવા મળે તો બરોબર. તો હા હું માને એમ થયું મોનો ના પોણો પણ કઈક મરણનો લેટર આવ્યો છે. તે તો ડોશી તો એને રડવાનું ચાલુ કર્યું. એમ કરતા આખું ગામ ભેગું કરી દીધું. અને હે આખું ગામ ભેગું કર્યું. ડોશીને કીધું કે તું રડું છું, તારો જમાઈ રડે પણ પૂછતો ખરી. તા પૂછ્યું ને તા કે હા હું મને તો વાંચતે નહીં આવડતું. તા હું કરવા ડાયરીઓ ગાલીને ફરું છું, તું નહીં વાંચતે આવડતું તો. હે આપણી મારી જેટલી હેસિયત એટલું જ મારથી બોલાય, પણ ના જાણતો હોય કોદાડ બોલાય જ નહીં. પછી સાહેબ પકડવા વાળા તમારા જેવા હોય ને હોય એવું ના માની લેવું કે અમે બોલીએ જ બરોબર છે. નેચે વાળા જેટલું જોણે ને એટલું ઉપર વાળા એ ના જોણતા હોબરી લો. અને કબીર તો સાહેબ એક જ વાત કરી દી, આ જગતની વાતને તો ડિલેટ મારી અને સીધી સાહેબ છેલ્લી મોખરે સત્યની જ વાત ઘસીને મેલી છે. પણ સાહેબ જગતમાં જીવતે આવડવું જોઈએ. પછી કોઈ માથાકૂટ થાય વટવાર કરવી એના કરતા જીવતે જીવી લો સારું જીવન. વડીલો જુઓ સાહેબ તાણે કોઈ હતું ને તો સૂર્યદેવને પાણી સડાઈને રાજી થતા હતા. એ સમય જતો રહ્યો. આપણે તો આપણા ગુરુ આવે તો કે ગુરુ મહારાજા કશો વાંધો નહીં થોડી વાર મળી આવું છું કે આયલાનો પણ વિવેક નથી થતો. તમે જુઓ એટલે કહું છું જીવનમાં જાગજો યુવાન વર્ગ હોબરે બરોબર બાપ. એક મુદ્દો છે બહુ ધ્યાન આપજો. વાંધો તો નહીં ના બોલું છું, થાક્યા તો નહીં ને, ગાબડો પડી ગયો એટલે કહું છું. હા તો બરોબર તમે કહેલું એટલે હેડાડે રાખજો તો એટલે હું તો હેડાડ જ કરે. તમે કહો બંધ કરો તો મારથી બંધ થાય ને ભાઈ. તમારે કીધું છે ને મેં આયા છીએ, મારી મરજીથી હું કશું કરી ના શકું. તમે કહો એટલું જ મારથી થાય. બાપુ બંધ કરો તો બાપુ બંધ કરી દેશે. તમે કહેશો કે ઉપડો તો અમે નાહી જવાના. નીકો તો ઘેર તો પાડી જ દેવાના. હે
આજે તો અમારા સંતો મૂળધરથી પણ સંતો આવ્યા છે. બોલો વિચાર કરો, અમારો પહેલો પ્રોગ્રામ મારો મૂળધર્મ થયો હતો. બહુ ભાવી છે, એમને પણ એક વખત જોરદાર તાલીથી વધારો. વિવેક વાણી સાહેબ બહુ નિર્મળ, ખરેખર નરેશદાસ સાહેબ અત્યારે મૂળધર્મો છે સાહેબ. વિચાર કરો, નિર્મળ નિખાલસો પુરુષ. પ્રેમદાસ સાહેબ છે, નરેશદાસ સાહેબ છે, પ્રીતમ સાહેબ છે. આવા સાહેબો તમે જુઓ, બહુ નિર્મળ નિખાલસો ભાવ હોય બા. હું તો સંતના લેવલમાં નથી જ રહેતો પહેલેથી. અને યાદ રાખજો, જીવનની અંદર સત્યને જાણજો, ગુરુ કર્યા પછી એને માણજો. અને બીજું, યુવાન દીકરાઓને એટલી જ વાત કરું છું કે બાપ, આપણો મહિમા જેમ બને માજી જે મંદિર તમે બનાવ્યું છે ને બાપ, બહુ આનંદની વાત છે. જય હો, જય હો, હરે હરે. જે મંદિર બનાવ્યું છે, આજે આપણે યુવાન દીકરા બેઠા એ ધ્યાન રાખે, મારો સમય હશે ને તો વચ્ચે ઓટો મારી જઈશ, કહેવાય નહીં પડે, તૈયારી મેસેજ આવી જશે. ભજન સાદું કરીને પણ તમે પ્રગતિ લાવો. આપણા વડીલોએ મહેનત કરી, ભજન કર્યું, પખાત મંડળી ઉપર ભજન ગઈ અને આપણો ગામનું નામ વધાર્યું હોય તો આપણે પણ જાગૃત થઈને થોડું આગળ વધવાની જરૂર છે. અને સાચી વાતને હું એક સમય એવો આવે તો જણાવીશ ના નહીં, પણ નીતિ ને રીતિ ને પ્રીતિ વસ્તુ તો જોઈશે ને. 5 નિયમ હશે તો સંતો કે શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનબાઈ, બ્રહ્માદિક લાગે અને પાય. આ શીખજો. માવડીઓને કહું છું બાપ, તમારી દીકરી હોય તો એને માથે હાથ ફેરવીને ધીરે રહીને કહેજો, ન કે એકદમ બનેલું. પેલી વોવતી સોરાન 2 ઝાપટ માર લીધી, તે હાહુમાં ઉઠી પડી, ચમ સોરાન માર માર કરો આખો દર. બા માટી ખાય એટલે મેં 2 ઝાપટ માર લીધી. એટલે હાહુમાં કે તો તમારે જેદન ગર્ભ રહ્યો હોય તે દન ખાધી હોય છોરો ખાય. એટલે હાહુમાં ધીરે રહીને વોવે કીધું કે આ તમાર ટીનો દરરોજ ગુટો ગુટો મારે છે, તો તમે તાણે થોડું નોખતા જશો ને. કે ડોશી બંધ થઈ ગઈ, મુઈ મારાથી 4 ગણી આગળ છે. હે લુસિયા જે બનતી નહીં, આ મન તો એમના લીધે જ ગોમની ભાગોળ જતો રહ્યો છે. બાપ પ્રેમાળ ભાવીશો, અને સમય એવું બને તો અમારા ગામમાં આવો, તમારી સેવાનો લાભ અમે લઈએ. તમે આવો, અમારું અગનું પાવન થાય એવી આશા રાખીએ. અને કોઈને એવું નક્કી થતું હોય કે મહારાજને ઘેર કઈ જો, એના કરતા કીધા વગર જઈએ, કીધા વગર આવજો. તમને તો ખબર પડે કે મહારાજના ઘરમાં ચીચમ છે. કેમ કે કઈ ના આવો તો અમે હજાઈ જઈએ, તમારી પહેલા હજાઈ જઈએ કે ના હજાઈ જઈએ. સોળીને જોવા જવી હોય તમે એમ કહી દો કે અમે આવવાના આવી હોય તો સોરી ગોબરી નાતી ના હોય, 10 દન નાતી હોય તે ઐશ્વર્યા રાય બની જાય. લો તમે કહો હો બહુ સારું, કે લો સોરો બહુ સારું. ત્યાં તારની છોકરીઓ રડતી નથી, તારની રડે છે, પૂછી જુઓ છે ગણો. 8,000નો મેકઅપ કરાવે કમ્પ્લેટ, ભૂરિયન થઈ હોય. અને પછી તમારે જો નેકરે ને લઈને બહાર, એટલે આપણને તો ખબર પડે કે ઘરું આટલું કારું છે તો આટલો ભાગ તમે દોરો. અને પાછું મેકઅપ કરવા વાળું કીધા રડવાનું નહીં ને કે મેકઅપ ધોવાઈ જઈ શકે. એટલે સહેજે ના રડે, આખું ગામ રડે. તા એ હતું જાય મેં દુલે. પછી તો અહીં 2 ખેંચીને આલતા આવે રડતું કે પપ્પા એકચ્યુઅલી 2 ઠોકી દીધી મને. ઘણું રહેવું જોઈએ. બાપે વરાઈ છે ને તો રડજો બાપ. ઘર છોડીને જોશો તમે, રડું તો આવે જ. અમારી ઓખમાં મારી બેન જે દન વરાય, તમે 5 દન ખાતું નથી. કેમ કે પોતાની બેન એ બેન છે ભાઈ. એટલે પ્રેમ ભાવ રાખજો, જીવનમાં જાગજો. જો જાગ્યા એ જ પરમ પદને પોમ્યા ઊંઘેલે જન્મ. તમે આમ ઘણા હુતેલા હોય ને આપણે કે શું કરો, હુઈ જાશો? તા કે હો હુઈ ગયો છું. તો તમને કેવું લાગે? હુઈ ગયો એક ઉદાડ બોલે, હુઈ ગયો એ બોલે. તા હું તો કે હું હુઈ ગયો છું. કે પાછા કે તમને મેં હમણાં મોબાઈલ મારેલો, ખબર હે કે ફોન નતો માર્યો કે, એટલે ફોન વાગે ખરો, ફોન વાગે કે ફોન કાપી નાખો કે. તે પેલો મેલો કોવાળો વચ્ચે ડાગરો કાપા કર્યો તો કાપી જ નાખે. ભાષા એવી છે આપણે. એટલે
યુવાન દીકરા જાગજો, ભગવાનની સેવા કરજો, રામદેવને માનજો, તો કોઈ ભાથી દાદાને માનજો, માતાજીને માનજો, ગુરુને માનજો, જેને માનો એને. પણ સાહેબ એક નક્કી કરી લેજો, બસ જગતનો બાપ મારા માટે એક જ છે, એના સવૈયો બીજો કોઈ નથી, આવું નક્કી કરી લેજો. હા, અને ભગવાન કોઈના હાથમાં આવે એવો છે. આ કેમેરા વાળા કેમેરામાં આવે છે અહીં આગળ, મૂકો એકલો જ મય આવે. હા, પણ ફોટો પાડે તો મૂકો આવે એવો લાગે તમે? મુકેશ કેમેરામાં આવી જાય એવું લાગે છે? આવે સેલ્ફી પડાવે તા જોવાનું તમારું. મોડો ની મેડમ તે તમને મોડલ આ રૂપ આવે, ફોટા રૂપ આવે, પણ અરૂપ કોઈના હાથમાં આવે એવું છે? એક જણો રેલ અમારે જાય ને તે પાટા ઉપર આમ કમ્પ્લેટ ઉભો રહેલો, તે પેલો ફોટો પાડતો ક્યાં શૂટિંગ વાળા તો લીધું એ આમ કહીને પણ પેલી ગાડી આવી ને ચોય ઉડાડ નાખ્યો. તે ઓમ નામ જ કરી રહ્યો કે ગયો, તો કે ગયો, ચો ગયો, તાકે ખબર પણ જતો રહ્યો. અત્યારે ઘણા યાર મોજ કરજો ભાઈ, સારું શરીર મળ્યું છે તો મોજ કરી લેજો, ન કે દુશ્મન જાજા વધ્યા છે. દુનિયા દગા બાજી રે વિશ્વા કોનો કરીએ હે? પછી ને કે પેલા પોતાના સમજન પાછળથી ટોટ્યો વાળે એવોનો સંગ ના કરતા. ઘણા તો મસાલા ખાવા હોય ફરે, હાલને બેહુ પાડી કે હાલને બેહુ પડતા તો ભૂખડો રખડો કરવા, કંઈક ધંધો કરવા જા, હું મસાલા ખાવા રખડે. ઘણા તો હોપારી ઓલઈ ફરે, વિમલ ઓલઈ ફરે, તાચીઓ પોટલી પીતો હોય તો એની હોય ઘરાક ફરે, એટલે એનો હું કરવા ભાગ પડાવું છું, એને પીવા દે. બધોના પાઉસ ને વેલ્ડિંગ આવે પણ પોટલી ગોઠ આવે, ખબર છે ને? એટલે દીકરાઓ એક જ પોઈન્ટ છે, બહુ ધ્યાન આપજો. એક માં ગરીબ અને ગરીબનો દીકરો એકનો એક જ દીકરો, અને એ દીકરો મોટો થયો ને તેદન સાહેબ બહુ સમય પરિસ્થિતિ નબળી હોય એને કોલેજમાં મેલ્યો હતો. આ મુદ્દો છે, હું નથી કહેતો, ઘણા કલાકારો પણ આ વાત કહે છે. કોલેજમાં મૂક્યો એટલે સાહેબ અમુક દ્રષ્ટિ વસ્તુ એવી છે, યુવાન ભૂમિકા આયા પછી દ્રષ્ટિ બદલાય. પણ દીકરીના સંગમાં જે પુરુષ પડ્યો અને એવું કીધું કે તું મારી જોડે લગ્ન કર ને તો બહુ સારું, પણ દીકરીનો શબ્દ એવો હતો કે જો લગ્ન કરવું હોય તો તારી માનું કારજુ કાલ લાય, આવું કહ્યું હતું. તો એને એક પણ સંકોચ કર્યા વગર પોતાની માને મારવા માટે ને કરી ગયો. વાંધરો પ્રેમ સાહેબ કશું ના જોવે. રાધા કૃષ્ણનો આજ સુધી જમાનામાં આજે એ મહિમા હજુ છે. રાધાનો પલટો મારો ને તો ધારા થાય, અને ધારા જો સુધી પકડમાં ના આવે તો રાધા કૃષ્ણનો નાતો ના થાય. ધ્યાન આપજો. રાધા કૃષ્ણ એટલે સાહેબ સુરતાને શબ્દ કહી, ધારા પકડાય તો સુરતાન શબ્દ કમ્પ્લીટ થાય એવું નક્કી કહેવાય. આ પોતાનો દીકરો બોલો ખંજર લઈ જાય, અને જે વખત જતો પોતાની માને એમ થયું કે મારો દીકરો આજે રવિવાર છે અને ઘેર આવતો છે સાહેબ, એના માટે ભીખ મોગી અને સાહેબ ચોખા લાઈન બનાયા, અને એક બાજુ દીકરો આવીને માને કહેશે માં ભૂખ લાગી છે, પણ પોતાની માનો કાળ બનીને આવ્યો એ માને ખબર નથી. અને જે વખત પાછળથી ખંજર માર્યું તો પોતાની માં ચીસ પાડી જઈને એટલું કીધું, બેટા મેં તને ભણાયો ને આજે આટલા સુધી લઈ જઈ, તારો બાપ મરી ગયો, મેં લોકોનો કપડો ધોઈને તને આટલો બધો આગળ લઈ, તો તે મને પાછળથી ખંજર મારી દીધું. બાપ રડી જઈ પોતાની માં ને સાહેબ એ જ ખંજર કાઢીને કીધું, બેટા તારે હું જોઈતું હતું, તારી માં જે જોઈએ હાલ દો, આજ સુધી તારા માટે ખપી તો બીજું શું ના હાલું સાહેબ. અને જે વખત સાહેબ પોતાના પેટમાં ખંજર માર્યા પછી કારજુ જ્યારે મોગ્યું સાહેબ, એ કારજુ કાઢીને હાલ દીધું હોય, દીકરો સાહેબ જતે પડી જતો તોય પોતાની માં એમ કે બેટા તને વાગ્યું તો નથી ને સાહેબ. એ માય છે, માય માં બીજા વગડાના. વાહ, દીકરી જોડે સાહેબ એ કારજુ લઈ છોડીને હાલ્યું તો છોડીએ બે ઝાપટ મારી દીધી કે મૂર્ખા, તારી માને મારવા ના ખચકાયો તો તું મને મારવા હું ખચકાવાનો હતો સાહેબ. એટલું ભણ તેને થઈ ગયું. યુવાન દીકરા બાપ, કોઈ તમારો મિત્ર ગરીબ હોય ને સાહેબ, એકદમ ગરીબ હોય ને તેના મદદગાર બનજો.
હાથે ફરજો, આનંદ કરજો સાહેબ. શરીર મળ્યું છે, મોજ માણી લેવાની જરૂર છે. જેટલો આનંદ કરવો હોય કરી લેજો. મંચુરિયન ખાવું હોય ને તોય ખાઈ લેજો, એ નહીં મળે નકે. હા, સલાડ એમ કહેતા હતા, અમે તાણ જાણતા નતા સલાડ એટલે શું. આ તો પછી ખબર પડી કે કોબીના ભૂખ કાવરીને આયા છે. ખાજો, જે આનંદ કરો એ, ખાલી એંડો ના ખાતા. ખોખો ને ખોખો બધો ને તો પછી કે આમાં તો ગરમી નહીં ટકતી, તો અહીં એંડો ખાતો એટલે. ઓમલેટ ખાતા વગર ચોકલેટ ને એટલે હમણાં હરખો થઈ જાય. આમ જોશો ને ઓમલેટ, ઓમલેટ એટલે ઓમ, ચોકલેટ એટલે ચોકલેટ નહીં, ચોકલેટી જવાની જરૂર છે. સાધુડામ સંગમાં ભરવાઈ જો, નકર લગન સિઝન આવી છે એટલે બાપ ભજન શોર્ટકટ એક બોલી મારી વાણીને વિરામ કરે. બહુ ગરદણીને એકોટો જોરદાર તાલીથી વધાવો. આજનો પ્રસંગ સુંદર થયો છે બાપ, અને આ મંડળને, આ ગામને ગુરુ મહારાજ બહુ સુખ શાંતિ આલે, સારું જ એમની ભૂમિકામાં રહે. ઘર પરિવારને સાહેબ સહનશીલતા કરવાનો અવસર આલે. આવો અવસર તો આજે નહીં કાલે આવવાનો છે સાહેબ. તમારે ને મારે એકદમ તો સાહેબ આ દેહ છોડવો તો પડશે ને પડશે. જન્મ્યો છે તો મરવાનું તો સહેજ બાપ, એટલે કોઈ સંશય ના લેતા. જીવનમાં જે પરમાત્મા જો હોય તો એને આનંદમાં રાખે એવી આશા રાખું. મંડળને હજુ પણ વિનંતી, જે તમે જે બીડું ચાલ્યું છે, ભગવાનનું મંદિર બનાવ્યું છે, એ બીડું ચાલ્યું છે આજીવન રાખજો, નકર લોકો તમારી નિંદા ના કરે એનું થોડું ધ્યાન રાખજો. કેમ કે આ કર્યું એટલે ઘણા તો કે તો નવ્યો છે ને એટલે ભજનો કૂટી ખાય એમ કહેવા વાળા છે પાછા, એટલે થોડું ધ્યાન આલજો. બરોબર. વાણી બોલી મારી વાણીને વિરામ કરે.